નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગ નિમિત્તે ડીવાયએસપીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસના અધિકારીઓ અને જવાનોના કાફલાએ રથયાત્રાના સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. યાત્રા જે માર્ગો પરથી પસાર થવાની છે તેમજ જ્યાં રથયાત્રાનું સમાપન થવાનું છે તે સ્થળોની પણ વિગતવાર મુલાકાત લઈ જરૂરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા માર્ગ વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ભીડ વ્યવસ્થાપન તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વખતે પણ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આશરે પોલીસ અધિકારી અને માણસો 150 જેટલા પોલીસ માણસો, તે ઉપરાંત હોમગાર્ડ અને જીઆરડી પ્લસ કરી આશરે 400 થી 500 હોમગાર્ડ, જીઆરડી અને પોલીસ થઈને માણસોનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. બંદોબસ્તમાં રોડ ઉપર તેમજ તેને ઉપરાંત ધાબા પોઈન્ટ છે અને જરૂરી પેટ્રોલિંગ, ઇન્ટિરિયર વિસ્તારમાં પણ પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે. આ અનુસંધાને પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગ પણ કરવામાં આવેલ છે. બસ બધા આયોજકો સાથે મળી અને શાંતિમય રીતે રથયાત્રાનું આયોજન કરી અને પૂર્ણ કરવાનું અમારું ધ્યેય છે.